સવારમાં રીશુભાઈ ઉઠ્યા એટલે બસ મેં એને ભાખરીને ચાનો નાસ્તો કરી લીધો અને આજ તો સાંજ પડતા જ મારે છે ને બનાવું તું ટમેટા બટેટા ને ફ્લાવર મિક્સ શાક એટલે બસ છે બધું મેં કટ કરી અને શાક પણ વઘાર નાખ્યું અને હમણાં છે ને હું રોટલા ચૂલે બનાવું છું વચ્ચે ગેસની ને બધી કટોકટી હતી એટલા માટે હમણાં ચૂલો માંડ્યો પણ ખરેખર ચૂલાના રોટલાનો ટેસ્ટ છે ને બહુ મસ્ત હોય અમારે રોટલા બે જોઈએ એટલે પેલા મેં રોટલી બનાવી નાખી પછી મેં રોટલા બનાવી નાખ્યા અને બાજરાના રોટલા છે ને એ ચૂલા ઉપર થઈને ગેસ ઉપર થાય જ નહીં અને બસ જો હું રોટલા બનાવું ને એટલે રીશુભાઈ આવી જાય લોટ બગાડવા માટે એટલે મને કે મમ્મી મને લોટ આપ મારી રોટલા બનાવવા અને જો મારો લાસ્ટ રોટલો હતો એ બહુ મસ્ત ગોળ અને એકદમ ફૂયલો હતો અને પછી મેં સુધારી લીધી ખાટી એકદમ હમણાં તો ખાટી ખાટી થઈ ગઈ ને રીશુ જો આખો લોટ વાળો ભરાઈ રહ્યો અને ભેગો ભેગો ખાટી પણ ખાતો હતો અને એટલામાં જો મસ્ત સાંજ પડી ગઈ હતી એટલે ફરી આમ બેઠા હતા ઠંડો ઠંડો પવન આવતો હતો અને સાંજનો વ્યૂ છે ને કંઈક બહુ મસ્ત લાગે ઉપર તારા પણ આવી ગયા અને સામે ગિરનાર દેખાય અને ખરેખર વ્યૂ બહુ મસ્ત હતો એટલામાં સાંજે ભાઈ માટે આવી ગઈ ડાર્ક ચોકલેટ એટલે બસ એ ખાતો હતો અને ચોકલેટ રીશુ કોઈને પણ આપે જ નહીં અને બહુ બહુ એટલે બહુ ભાવે અને હાલો હવે આપણે મળીએ આવતીકાલે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ